હું આણોભા ગામડે જવાના છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? ડીએમ ફેમિલી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે સરસ મજાને ત્યાં થઈ ગયા છીએ અને આપણે જવાનું હતું જૂનાગઢે, પણ જૂનાગઢે અચાનક એક રૂમમાં ભાડે રહેવા આવતા રહ્યા. તે એક રૂમમાં સામાન હતો એ આપણે ખાલી કરવાનો છે, જેમાં અમારી બેન એ જાય છે હવે ગામડે રહેવા કે ઢોલેરા, એટલે એ રૂમમાં જે સામાન હતું એ ખાલી કરી હવે જે ભાડું આવે છે ને એમને રહેવાનું છે. આ રૂમમાં અત્યારે સામાન ખાલી કરવા મારા પપ્પા, મારી મમ્મી અને મારા બેનને બધા જાય છે. આ બધા જાય છે અહીંયા આણોભા ગામડે જવાના છે. મેં કીધું ગામડે જવાનું આ પણ છે, તો આપણે હજુ 8 વાગ્યા છે. એ બધા જાય છે જૂનાગઢે સામાન ફેરવવા. આપણે દુકાનમાં જવાનું છે 9 વાગ્યે, તો 8 વાગ્યા કલાકની વાર છે. અને અહીંયા મેરા જો બધું હમો કરે છે. હંજવારી લઈને આવતી રહી છે બોરવા, એટલે પીએનજી જો પેનથી રમે છે. એટલે પેન લઈ આની મૂકતી જ નથી હજી. જો વાસણ ધોવાનું ચાલુ છે અને ગેસ બેસ સાફ થાય છે. બેનને જો તૈયાર કરી નાખ્યા. સામલો કરવાનો હે પીએનજી સોપડી દીધી પેન છે. ટક્કામાં તેલ નાખે છે. ચાંદલો કરવો કઈ નાખ્યો મામું જોતો મેરા બોરતી હતી જો ઉંદડી નીકળી. આ રમકડું છે આપણે લાયા હતા. બીવી ગઈ પેલા, બીવી ગઈ હો પેલા. એ ખોટું બોલે છે. અહીંથી નીકળીને અહીંયા હતી બારણા પાછળ. અહીંયા બોરતી છો બાર પગી. તો મિત્રો આ બધા આવવાના હતા અહીંયા સામાન ભરવા, પણ થોડોક વધારે હતો એટલે મારે પણ આવવું પડ્યું. અને મીરા કે હું ઘરે રહું ને કામ બામ કરવાનું હતું, એટલે પીએનસી બેન જો અહીંયા મને હિંચકા નાખે છે. મારા પપ્પા જો હા મેં બેઠા છે. એ રોટલા ને એવું છોડીને નાખે કીડીઓને, નાનો બોર કરી. અને એ બધા સામાન ભરે જો અંદર, એ બધો પેક કરે. તો મિત્રો જો 9:45 થવા આવ્યા અને આપણે જૂનાગઢ હતા. અહીંયા આપણે હજુ દુકાન ખોલવાનું બાકી છે. મીરા જો અત્યારે નવરી થઈ છે, અત્યારે કામ બામ કરતી હતી, અત્યારે તૈયાર થાય છે. ને આ હજુ વાસણ ધોવે છે અહીંયા. ને હું પીએનસી બે ઘરે આવ્યા અત્યારે દુકાન ખોલવાનું બાકી છે. જો ફોટો બતાવીને અહીંયા જો આપણે ખાટલા ઢાળી દીધા છે. જો અહીંયા હજુ બધું એમનામ પીડ્યું છે. એટલે આપણે લાઈટ કરીને આ બધું જો એમનામ છે. આપણે પેલા ફટાફટ આપણે બહાર બધું કાઢી નાખવી. ખાટલા તો આપણે ઢાળેલા જ છે. તો મિત્રો આપણે દુકાનમાં કમ્પ્લીટ બધું ગોઠવી દીધું. બહાર આપણે તડકો છે એટલે ઢાંકી દીધું. ને આ બધા ઢગલા અલગ અલગ કરી નાખ્યા. નીચે આપણે પોતું બધું કમ્પ્લીટ મારી દીધું છે. ને મીરા ઓલી સાઈડ રસોઈ બનાવતી હતી. હવે શું બનાવે કંઈ ખ્યાલ તો નથી, કંઈક રાંધતી હતી. હવે હમણાં જ આવી પછી થોડી વાર 11 વાગી ગયા છે. અને અહીંયા મીરાએ રસોઈ બનાવી નાખી છે. અને હરગવાનું શાક છે, હરગવા બટેટાનું. આપણે જમી લેવી પહેલાં. ઘણા બધા અહીંયા રૂમમાં સામાન આ જો સા મૂકે છે તારે અહીંયા જૂના ઘરે લઈ જાવ. સામાન તો પેક થઈ ગયું. તો મિત્રો આપણે બપોરે થોડોક આરામ કરી લીધો હતો. હવે ચા પાણીથી પીવાનું બાકી છે, તો થોડું ખોવાઈ ગયું. 4 વાગી ગયા ત્યારે. પણ પહેલાં આપણે દુકાન ખોલી નાખી, પછી આપણે જવી ચા પાણી પીવા. એટલે ઠાળી દીધા બધું પહેલાં બહાર આપણે કાઢી નાખ્યું. દુકાનમાં બધું આપણે ગોઠવી તો દીધું. તો પહેલાં આપણે ચા પાણી પી આવી. જૂના ઘરે સામાન હતો જો અડધો આપણે અહીંયા લાવ્યા ડબ્બાને એવું. પીએનસી બેન જો વેફર થાય છે. ઘણો બધો રમે હામો છો રમત કરવા માંડી ખાતી. તો આપણે ચા તો અહીં કાઢી છે. તો ચા પાણી પી લઈ ગયેલા આપણે દુકાન ખોલી નાખી છે. આપણે હાલ તાર ચા પીવાની છે. પીએનસી ચા પીવાની છે. જો વેફર તળે છે. પીએનસી બેન સાદું દૂધ પીવા ઉતર્યા છે. અડધું પીધું હજુ પીવાનું છે. જો મિત્રો
મીરા અને આ પાણીબા. આ પાણીબાને તો આજે બીજ છે એટલે એમને તો કંઈ પાણીપુરી ખવાય નહીં. આપણે પાણીપુરી ખાવા આવતા રહ્યા અને આ ભાણુભા આવતા રહ્યા છે સ્પેશિયલ પાણીપુરી ખાવા ભાવનગર. જો ડીશો બનાવે છે અત્યારે. જો ડીશો બની ગઈ છે. 4 ડીશ આવી ગઈ. પાણી રગડો. મિત્રો આપણે બજારમાંથી વસ્તુ લઈ અહીંયા જો ફાટક બંધ છે. ગાડી આવે છે. કુંભારવાળાનું ફાટક છે. જો બધા જમવા બેઠા છે. બેન છે જો કોઈને ખાવા નથી દેતી. એના કૂતરી જો કેરી તો મિત્રો આજનો બ્લોગ કરવી છે આપણે અહીંયા પૂરો. તો મળીએ આપણે નવા બ્લોગમાં. અમારો વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટમાં જણાવજો. અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે નવા બ્લોગમાં.